આગામી 24મી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેને લઈ સુરતની 561 શાળાઓમાં કેન્દ્ર પર યોજાનાર પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે. આગામી 24 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે, ત્યારે સુરતની 561 શાળામાં અલગ અલગ કેન્દ્રો પર બોર્ડની પરીક્ષા યોજાનાર છે. સુરત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બોર્ડની પરીક્ષાને લઈ તમામ તૈયારીઓ શરૂ કરાઈ છે, જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડ સુધી સમયસર પહોંચે તે પ્રમાણનું પ્લાનિંગ છે. જે શાળા નજીક ટ્રાફિક જામ થતો હોય, શાળામાં નંબર આવ્યો હોય તે વિદ્યાર્થીઓ 45 મિનિટ વહેલું નીકળવા અપીલ પણ કરાઈ છે. જહાંગીરપુરા ડભોલી બ્રિજ પરીક્ષા સમય એક તરફનો બ્રિજ 2 વે કરવામાં આવશે. સુરતની 561 શાળામાં પ્રશ્નપત્ર મોકલાશે, જેને લઈ સુરતમાં 14 ઝોનમાં તૈયારીઓ કરી દેવાઈ 14 સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે. સુરતની અંદર 561 શાળાની અંદર પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે આ 561 શાળાની અંદર વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે 203 જેટલા સેન્ટરો મારા ઝોનલ અધિકારી, તેમની ટીમ અને આચાર્ય દ્વારા નક્કી કરવામાં આવે છે કે જે જગ્યાએ વિદ્યાર્થીઓને જવામાં ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન નડી શકે. સુરતની અંદર મહાનગરપાલિકાની અંદર એમ કહી શકાય કે અત્યારે મેટ્રોની કામગીરી અથવા તો પિકઅપ અવર્સમાં ટ્રાફિકની સમસ્યા નડી શકે છે, તે માટે વિદ્યાર્થીઓ માટે થઈ આ સેન્ટરો નક્કી કરવામાં આવે છે. આ સેન્ટરોની યાદી પણ પોલીસ ડિપાર્ટમેન્ટની ટ્રાફિક શાખાને આપવામાં આવી છે, જેથી કરીને ત્યાં વધારાના સ્ટાફની નિમણૂક કરવાની હોય તો કરી શકે છે. આજરોજ હોલ ટિકિટ આપતી વખતે આચાર્ય દ્વારા તમામ વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવે છે કે આ જગ્યાએ પ્લેસ નક્કી કરવામાં આવે છે જ્યાં ટ્રાફિક થઈ શકે છે. આ ઉપરાંત એટલું મારી કચેરી દ્વારા, મારા ઝોનલ દ્વારા, મદદની ઝોનલ દ્વારા દરેક શાળાના લોકેશન આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે. જે ઝોન શાળાના બિલ્ડિંગ જે છે તેના દરવાજા સુધીનું લોકેશન કરી અને QR કોડ બનાવવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓ QR કોડ સ્કેન કરી અને પોતાના ઘરથી શાળાનું અંતર એટલે પરીક્ષાનું સેન્ટર કેટલું દૂર છે તે પણ જાણી શકશે, જેથી કરીને વિદ્યાર્થીઓને પહોંચવામાં કેટલો સમય લાગી શકે, ઘરેથી કેટલા વાગે નીકળવું જોઈએ તે બાબતોથી અવગત થઈ અને તેઓ વહેલા નીકળી શકે છે, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ ન પડે. આ ઉપરાંત સુરતની અંદર માન્ય કલેક્ટર સાહેબ, માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબ, માન્ય અનુપમસિંહ ગેહલોત સાહેબ, એસસીપી સર અને એસપી સાહેબની સંયુક્ત મિટિંગની અંદર નિર્ણય લેવાયો છે કે કતારગામથી જહાંગીરપુરા તરફનો બ્રિજ એક તરફનો જ ભાગ શરૂ છે, જ્યારે બંને તરફનો ભાગ શરૂ નથી, ત્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા સમય દરમિયાન અગવડ ન પડે તે માટે બંને તરફથી વિદ્યાર્થીઓને આવવા જવાની છૂટછાટ આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.